તમને તાપીમાં આવેલા માંડવા ધોધ વિશે ભાગ્યે જ ખબર હશે। આજે અમે તમને બતાવીશું ગાઢ જંગલોની વચ્ચે આવેલા આ છુપા ધોધ વિશે। ડોલવણના ચુનાવાડી ગામના રહણિયા ડુંગર પરથી અંદાજે 50 ફૂટ ઊંચેથી પડતો આ ધોધ હાલ વરસાદી માહોલમાં 16 કળાએ ખીલી ઉઠ્યો છે। પ્રકૃતિ સૌંદર્ય વચ્ચે ધોધનો આહલાદક નજારો માણવા પર્યટકો નહીં પણ સ્થાનિકો ઉમટી પડે છે। આ સ્થાનિક આદિવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર પણ છે, કારણ કે અહીં ડુંગર ઉપર મોટા મોટા પથ્થરોની શિલાઓ નીચે વર્ષો જૂની એક પ્રાચીન ગુફા પણ આવેલી છે, જે આદિવાસીઓનું દેવસ્થાન હોવાનું માનવામાં આવે છે। વર્ષોથી અહીંના આદિવાસીઓ પવિત્ર શ્રાવણ મહિનામાં તેમજ શિયાળામાં નવો પાક આવ્યા બાદ પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે। અહીંયા આવવા માટે રસ્તો નથી, તો પગદંડી રસ્તો તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને અમને એમ ચાલતા પણ આવવાની મજા આવે છે। અને આ દર ચોમાસામાં આવી રીતે ખીલી ઉઠે છે, જે આજુબાજુના ગામોથી અમુક લોકો ફરવા આવે છે, પણ રસ્તા ના હોવાના કારણે આ પ્રવાસીઓ લોકો અહીંયા આવી નથી શકતા અને જે જાણીતા છે એ લોકો આવે છે। આ રહણિયા ડુંગર અમારે એવી રીતે ઓળખાય છે કે અંદર એક ગુફા આવેલી છે, એમાં લોકો દૂર દૂરથી આવે છે અને બધા માને છે, જેવી રીતે માને એનું કામ સફળ થાય એને અમારે સાક્ષાત પણ જોવામાં આવેલું છે। અમારા આદિવાસીઓ વર્ષોથી પરંપરાગત પૂજવા જાય છે અને ત્યાં ગુફામાં આવેલા દેવોને આખા વર્ષ દરમિયાન જે ખેતી કરીને જે ઉપજ થાય છે ત્યારબાદ એ દેવોને ચડાવવા માટે જવામાં આવે છે। અને એ ડુંગર પર ખૂબ સરસ નાના નાના ઝરણા આવેલા હોય છે અને એ નાના ઝરણાઓ ભેગા થઈને એક ખૂબ સરસ મજાનો માંડવા ધોધ આવેલો છે। રહણિયા ડુંગર પર અહીં મધ્યમાં પથ્થરોની શિલા વચ્ચે કે આદિવાસીઓનું દેવસ્થાન પર આવેલું છે। અહીં જોઈ શકો છો દ્રશ્યમાં કે આ ડુંગરની એક મધ્ય ભાગમાં એક ગુફા આવેલી છે, જ્યાં વર્ષોથી અહીં આદિવાસીઓનું દેવ બિરાજમાન છે। કહેવાય છે કે અહીં આદિવાસીઓ ખાસ કરીને ચોમાસા દરમિયાન જે નવા પાક ઉતરે છે એને ચડાવવા માટે અહીં આસપાસના ગામો સહિત દૂર દૂરથી આદિવાસી શ્રદ્ધાળુઓ અહીં પૂજા અર્ચના માટે આવતા હોય છે। અને કહેવાય છે કે આ ગુફા લગભગ જોવા જઈએ તો 20 થી 25 ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે, જો કે ગુફામાં હાલ ચોમાસાનો માહોલ હોય જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી, જો કે અહીં વર્ષોથી અહીં પરંપરાગત રીતે આદિવાસીઓ આ ગુફામાં જે દેવ બિરાજમાન છે તેમની પૂજા અર્ચના કરતા આવ્યા છે। હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી। તાપીના ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામે ગાઢ જંગલોમાં આવેલો માંડવા ધોધ જે હાલ ચોમાસાની ઋતુમાં સક્રિય થયો છે, દ્રશ્યમાં સીધો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ માંડવા ધોધ છે, જે રહણિયા ડુંગર પરથી નાના નાના જે ઝરણાઓ વહે છે એમાંથી આ માંડવા ધોધ નિર્માણ પામે છે। વાત કરીએ માંડવા ધોધની તો અહીં સુધી પહોંચવા માટે 3 થી 4 કિલોમીટર જેટલું જંગલમાંથી પગપાળા આવવું પડે છે, જે એક સહેલાણીઓ માટે એક રોમાંચક અનુભવ કરાવી શકે તેમ છે। જોકે આ માંડવા ધોધ હાલ સુધી બહુ જાણીતો છે, ત્યારે અહીં ખાસ કરીને સહેલાણીઓ અહીં આવતા નથી। જોવા જઈએ તો આસપાસના ગામના લોકો જ અહીં ધોધને નિહાળવા માટે આવતા હોય છે। હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મુશળધાર વરસાદ, તમામ નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। કપરાડાના રાંધા અને કાઉચા ગામ વચ્ચે તુલસી નદી ગાંડીતુર બની, નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। બોરલ ગામ નજીક કોલક નદી પર કોઝવે પાણીમાં ગરકાવ થયો, બંને તરફના ગામોનો સંપર્ક કલાકો સુધી ખોરવાયો। તો કપરાડા તાલુકામાં મુશળધાર વરસાદ, જેના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા અને બંને તરફના ગામોનો સંપર્ક કલાકો સુધી ખોરવાયો હતો। આગળ વાત કરીએ અમરેલીની, તો સફાઈ કામદારોના ધરણા યથાવત છે। છેલ્લા 12 દિવસથી સફાઈ કામદારોના ધરણા છે। સફાઈ કામદારોએ પાલિકાનો ઘેરાવ કર્યો છે, કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે, સાંજ સુધી નિર્ણય કરવાની ચીમકી ઉચ્ચારી છે, નિર્ણય નહીં કરે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। તો સફાઈ કામદારો ધરણા પર ઉતર્યા છે અને તેમને પાલિકાનો ઘેરાવ કર્યો છે, કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે, સાંજ સુધી નિર્ણય નહીં આપે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે।
સફાઈ કામદારો છેલ્લા 12 દિવસથી ધરણા ઉપર છે અને કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરવા માટે હાલ ધરણા પર ઉતર્યા છે. સાંજ સુધી નિર્ણયની ચીમકી ઉચ્ચારી છે. નિર્ણય નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી. અમરેલી શહેરની દયનીય સ્થિતિ સામે આવી છે. અમરેલી પાલિકા અને સફાઈ કામદારોની વિવિધ મુદ્દે લડાઈ ચાલી રહી છે. છેલ્લા 10 દિવસથી સફાઈ કામદારોએ સફાઈ કામ બંધ કરી હડતાલ પર ઉતરી આવ્યા છે, જેના કારણે અમરેલી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. અમરેલી પાલિકાના 200 થી 300 સફાઈ કામદારો વિવિધ માંગો સાથે પાલિકા પરિસરમાં છેલ્લા 10 દિવસથી ધરણા પર બેઠા છે. ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાનો ભય ફેલાયો છે. કામદારોએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. સફાઈ કામદારો હડતાલ પર ઉતરી આવતા નગરપાલિકાના સત્તાધીશો પણ મૂંઝવણમાં મુકાયા છે. સફાઈ કામદારોના 10 દિવસથી ધરણા. હાલ સફાઈ કામદારોએ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે અને રોગચાળો ફાટી નીકળવાનો શહેરમાં ભય ફેલાયો છે. સફાઈ કામદારો 10 દિવસથી ધરણા પર બેઠા છે. લોકો જે અમારી એજન્સીમાં કામ કરે છે તે હડતાલ ઉપર છે. આ ઉપરાંત જે નગરપાલિકાના રોજમદારો અને કાયમી કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેઓ હડતાલમાં નથી. અમારા કુલ 96 કર્મચારીઓ જે કાયમી છે તેઓ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ડોર ટુ ડોરનું કામકાજ અમે એજન્સી મારફત કરાવી રહ્યા છીએ. નગરપાલિકા પોતાના મરજિયાઓને સાચવવા માટે કોન્ટ્રાક્ટ પરથી વાલ્મીકી સમાજનું શોષણ કરે છે અને માત્ર ને માત્ર 130 કે 40 રૂપિયા વેતન આપે છે. જે સફાઈ કામદારો છે તેને કોન્ટ્રાક્ટ પરથી બંધ કરીને લઘુત્તમ વેતન ધારા મુજબ રાખવામાં આવે. બીજી માંગ છે કે જે 40 વર્ષથી અમરેલી નગરપાલિકાનું સેટઅપ ખાલી હોય તે સેટઅપ ભરવા માટેની અમે દરખાસ્ત કરવાની વાત કરી છે. સમાચારોમાં હાલ સમય છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. ફેટ ઇન્ડિયન ગીરના એશિયાઈ સિંહો પર લખાયેલા પુસ્તકની પહેલી નકલ 31 જુલાઈએ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ કરી. અગાઉ 2017માં તેમણે ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત પુસ્તક પ્રસ્તુત કર્યું હતું. પરિમલ નથવાણી લિખિત આ પુસ્તકમાં સિંહોની અદ્ભુત તસવીરોનો પણ સમાવેશ કરાયો છે, જેમાં ઝાડ પર ચડતા સિંહ, એકબીજા સાથે તકરાર અને વહાલ કરતા સિંહ, શિકારની મિજબાની કરી રહેલા સિંહ, પરિવાર સાથે વિહાર કરતા સિંહ વગેરે સહિતના સિંહ કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે. આ સાથે ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાનો